અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલની કામગીરી દરમિયાન થતા 23 કામદારોને ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન આજે બપોરના સમયે એકાએક જ સ્ટ્રક્ચર ધરાશાય થઈ જતા નજીકમાં કામ કરી રહેલા 23 જેટલા કામદારોને ઈજા પહોંચી હતી। સ્ટ્રક્ચર ધરાશાય થઈ જતા દોડધામ મચી જવા પામી હતી। એક બાદ એક એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 કામદારોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા પણ દોડી આવ્યા હતા। તેઓને ઘટના સ્થળે હોસ્પિટલની મુલાકાત લીધી હતી। કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કુલ 23 જેટલા કામદારોને ઈજા પહોંચી છે। હવે કોઈ કામદાર સ્ટ્રક્ચરની નીચે દબાયો નથી। બનાવની તપાસ કરવામાં આવી રહી છે। વાલિયા તાલુકાના કોંઢ ગામની સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલનું જે કામ ચાલતું હતું એની અંદર થોડું એક્સિડન્ટ થયેલો અને આખું સ્ટ્રક્ચર પડેલું ઉપરથી। એ ઘટનાની અંદર લગભગ 23 લોકો માઇનરથી લઈને થોડી વધારે સુધીની ઇન્જરી છે। હાલ જેટલું આ પ્રાથમિક માહિતી છે, આ બધી એ પ્રાથમિક માહિતી પ્રમાણે 23 લોકો અત્યારે અહીંયા જયાબેન મોદી હોસ્પિટલમાં આવ્યા છે। એમાંથી 3 લોકોને ઇન્જરી છે વધારે મેજરમાં, બાકીના માઇનર ફ્રેક્ચર્સ ને બધું છે। એ 3 બાબતમાં પણ અત્યારે ડૉક્ટર સાથે ચર્ચા કરતા અમારી પાસે માહિતી આવી છે કે લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ નથી। હાલ અમારા તરફથી એક હેડ કાઉન્ટ પણ થઈ રહ્યો છે, કેમ કે થોડું મોટું જ સ્ટ્રક્ચર હતું, અંદર કોઈ ટ્રેપ્ડ ના હોય એ બાબતનું રજિસ્ટર્સથી પણ ખરાઈ થઈ રહી છે અને સાથે થોડું સ્ટ્રક્ચરને પણ હલાવીને જોઈ રહ્યા છે। હાલ પૂરતું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે હવે કોઈ અંદર ટ્રેપ થવાની પણ શક્યતા ઓછી છે અને કોઈ ફેટલ થવાની પણ શક્યતા હાલના સ્થિતિ ખૂબ ઓછી છે।